નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં તમામ મિત્રોનું સ્વાગત કરું છું। અને મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં સમાચારો મળી રહ્યા છે એક ગીધનું ટોળું અયોધ્યા પહોંચ્યું। તો મિત્રો, અયોધ્યામાં આ લુપ્ત થઈ ગયેલા ગીધ ક્યાંથી આવ્યા? અને મિત્રો, જે પણ થઈ રહ્યું છે તે ખરેખર અદ્ભુત છે અને જેણે પોતાના જીવનકાળમાં આ બધું જોવે છે અને તે અત્યંત ભાગ્યશાળી છે। અને મિત્રો, લોકો એવું પણ કહી રહ્યા છે કે રામ મંદિરના અભિષેક પહેલા ભગવાન રામના ભક્તો અયોધ્યા પહોંચવા લાગ્યા છે। અને મિત્રો, રામાયણના મુખ્ય પાત્રોમાં જટાયુ અને સંપત્તિ નામના બે ગીધ હતા। અને મિત્રો, જટાયુ અને સંપત્તિ દશરથ રાજાના ખાસ મિત્ર હતા। અને જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને જતો હતો અને ત્યારે જ આ જટાયુએ રાવણની સાથે યુદ્ધ કર્યું અને રાવણની સાથે યુદ્ધ કરતા કરતા તે ઘાયલ થયા હતા। અને પછી જ્યારે ભગવાન શ્રી રામ જાનકીની શોધમાં જંગલમાં આમ તેમ ભટકતા હતા અને ત્યારે જટાયુએ સૌથી પહેલા તેમને રાવણ દ્વારા સીતા માતાના અપહરણની જાણકારી આપી હતી અને પોતાના પ્રાણની આહુતિ પણ આપી હતી। અને ત્યારે ભગવાન શ્રી રામે જટાયુને તેમના પિતા સમાન માન્યા અને ધાર્મિક વિધિઓ અનુસાર તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા। અને કળિયુગમાં લુપ્ત થતી પ્રજાતિના ગીધોના ટોળા ગ્રામજનોની નજરે સડી આવ્યા, જે અગાઉ ક્યારેય પણ દેખાયા ન હતા। અને મિત્રો, 22મી જાન્યુઆરીનો સમય આવી રહ્યો છે અને સમગ્ર ભારતવાસીઓ ઘણા સમયથી જેની રાહ જોતા હતા એ 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાશે અને તેમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના પણ થશે। અને આ મર્યાદા પુરુષોત્તમ રામના જન્મસ્થળ એટલે કે અયોધ્યામાં એવો સંયોગ બન્યો, અચાનક ગીધનું ટોળું ભગવાન રામના દર્શન કરવા માટે આવી ચૂક્યું છે। અને દરેકના મનમાં પ્રશ્ન એવો થાય છે કે આવા લુપ્ત થઈ ગયેલા ગીધોનો સમૂહ ક્યાંથી આવ્યો? કોઈ કંઈ સમજી શકતું નથી। પણ ખાસ વાત તો એ છે કે મોટી સંખ્યામાં ગીધ એટલે કે જટાયુનું ટોળું અયોધ્યા પહોંચી ચૂક્યું છે। અને જે ખૂબ જ આશ્ચર્યજનક વાત છે, તેને ભગવાનની કૃપા કહો કે બીજું કંઈ, પરંતુ જટાયુ તેમના પરિવાર સાથે અયોધ્યા આવી પહોંચ્યો છે અને ખરેખર આ ભગવાન રામનો ખાસ પ્રભાવ પણ છે। અને મિત્રો, બાળપણમાં આ ગીધ ખેતરો અને જંગલોમાં મોટા ટોળામાં ફરતા જોવા મળતા હતા, પરંતુ આજકાલ તેમની પ્રજાતિઓ સતત લુપ્ત થઈ રહી છે। અને હવે ફરીથી આધ્યાત્મિક નગરી અયોધ્યામાં આ ગીધોને ટોળામાં જોઈને લોકોને આનંદ થાય છે। એવું લાગે છે કે આધ્યાત્મિક નગરી અયોધ્યામાં દેવી શક્તિઓ પણ તેમનું કાર્ય કરી રહી છે। અને દોસ્તો, તમને એ પણ જણાવી દઉં કે ગીધરાજ જટાયુ ભગવાન શ્રી રામના પરમ ભક્ત રહ્યા છે અને ગીધરાજની પાંખો ઘણી મોટી હોય છે અને તેમની વિચારવાની શક્તિ પણ ખૂબ ખતરનાક હોય છે। તેવી જ રીતે તેઓ સડેલા પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ગીધની આંખો ખૂબ દૂર સુધી જોઈ પણ શકે છે। અને મિત્રો, ગીધ પક્ષી લાકડીઓમાંથી પોતાનો માળો બનાવે છે અને ખાસ કરીને તેઓ અનેક રોગોથી દૂર રહે છે અને પર્યાવરણને અનુકૂળ છે। અને ગીધ પક્ષી ખૂબ જ શક્તિશાળી હોય છે। અને જ્યારે સાધુના વેશમાં રાવણે સીતા માતાનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી સીતા માતાની મદદ કરવા માટે ગીધરાજ જટાયુએ રાવણને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો અને થોડાક સમય માટે રાવણ અને ગીધ વચ્ચે ખૂબ જ ભયંકર યુદ્ધ થયું। અને ત્યાર પછી રાવણના સુંગલમાંથી સીતા માતાને બચાવવામાં નિષ્ફળ ગયા હતા, કારણ કે રાવણે ત્યારે અગ્નિબાણથી જટાયુ પર હુમલો કર્યો હતો, જેના કારણે ગીધરાજ જટાયુ ખરાબ રીતે દાઝી ગયા હતા અને ઘાયલ થઈને જમીન પર પડ્યા હતા। અને આના પછી જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી માતા સીતાજીને શોધવા માટે આગળ વધે છે અને ત્યારે તેઓ જટાયુને બેભાન અવસ્થામાં જુએ છે। અને ત્યાર પછી ગીધરાજ જટાયુએ ભગવાન શ્રી રામને સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવી અને ત્યારે જ જટાયુએ ભગવાન શ્રી રામના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા। અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા શહેરમાં થશે અને તેમાં મુખ્યત્વે 5 લોકો જ ભાગ લેશે। અને મિત્રો, સમાચાર એવા મળી રહ્યા છે કે તેમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી અમિત શાહ અને આનંદી પટેલ હાજર રહેશે। અને આની સાથે આપણા હિન્દુ ધર્મના ધાર્મિક અને વૈદિક લોકોને પણ સામેલ કરવામાં આવશે। અને મિત્રો, હાલમાં અયોધ્યા શહેર વિશ્વનું એક ધાર્મિક સ્થળ બની ગયું છે। હવે વૈશ્વિક સ્તરે લોકો અયોધ્યાને જોવા માટે ઉત્સુક છે અને આ જ સમયે ગીધનો એક વિશાળ સમૂહ અયોધ્યાના મિલ્કીપુરી પહોંચ્યો છે અને મળતી માહિતી મુજબ 1 ડઝન ગીધનું ટોળું જોવા મળ્યું છે અને ભગવાન શ્રી રામ મહેલમાં બિરાજમાન થશે અને ત્યારે જટાયુ પણ સ્વાગત સમારોહમાં હાજરી આપીને પોતાની સહભાગિતા સુનિશ્ચિત કરશે। જય શ્રી રામ।